વિવાદિત નિવેદનો આપવા માટે જાણીતા વાઘોડિયા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર વિવાદિત નિવેદન કર્યું છે। 2 દિવસ પૂર્વે વાઘોડિયા તાલુકાના મધ્યસ્થ કાર્યાલયના લોકાર્પણ સમયે આપવામાં આવેલા સંબોધનમાં મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે જો કમળને વોટ નહીં આપો તો ઠેકાણે પાડી દઈશ। આ નિવેદન સામે આવતા ફરી એકવાર વિવાદ સર્જાયો છે। લોકસભાની ચૂંટણી સમયે રાજકીય પક્ષોના નેતાઓ વિવાદિત નિવેદનો કરતા હોય છે। એકબીજા પર આપત્તિજનક નિવેદન કરનાર રાજકીય નેતાઓ તો ઘણા જોયા, પણ જ્યારે કોઈ નેતા મતદારોને જ ગર્ભિત ચીમકી આપી દે તો શું સમજવું? વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવો કિસ્સો જોવા મળ્યો છે। ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે વાઘોડિયા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મતદારોને સંબોધીને કહ્યું હતું કે વાઘોડિયાના ભાઈઓ બહેનોને હું વિનંતી કરું છું કે બધા જ બૂથની અંદર કમળના જ નિશાન નીકળે। કમળના નિશાન નહીં નીકળે તો કાન ખોલીને સાંભળી લેજો, જે પણ ગેરકાયદેસર રહે છે એમને ઠેકાણે પાડી દઈશ। આ નિવેદનનો સીધો ઇશારો વાઘોડિયા વિધાનસભામાં રહેતા પરપ્રાંત્ય તરફ હતો। વાઘોડિયા મત વિસ્તારમાં વાઘોડિયા જીઆઈડીસી અને નંદેસરી જીઆઈડીસીમાં મોટી સંખ્યામાં ઉદ્યોગોમાં પરપ્રાંતિયો કામદારો કામ કરે છે। એવામાં તેઓએ પંચાયતનો વેરો પણ નથી ભરતા એવો ઉલ્લેખ મધુ શ્રીવાસ્તવે કરી અને સીધો આક્ષેપ કર્યો હતો। આ 2 દિવસ પૂર્વેનું નિવેદન આજે સામે આવતા વિવાદ સર્જાયો છે, જ્યારે નિવેદનના પગલે જિલ્લાનું રાજકારણ ગરમાવા પામ્યું છે। આપણે કમળ ખીલાવો છે, કમળ ખીલવાનો છે, એમાં કોઈ શંકાનો સ્થાન નથી, એમાં બે મત નથી, અને હિન્દુસ્તાનની ગાદી પર નરેન્દ્ર મોદી બેસવાના છે, એમાં કોઈ શંકાનો સ્થાન નથી। તો મારે આપ સૌને, વાઘોડિયાના ભાઈઓ બહેનો વડીલોને વિનંતી કરું છું કે બધા જ બૂથના અંદર કમલના નિશાન નીકળે। જો કમલના નિશાન નહીં નીકળે તો કાન ખોલીને સાંભળી લેજો, તમે જે બી ગેરકાયદેસર રહે છે એમને ઠેકાને પાડી દઈશ। હું તો લડતો નથી, હજુ લડાવું છું ને, લડવા માટે તો દાદાગીરી કરીને કરવાનો છું કે વર્ષોથી અમે પાલી રહ્યા છીએ। પાણીની લાઈન આપી, લાઈટ બી આપી, ડ્રેનેજ બી આપી, બધું જ અમે આપ્યું છે। પંચાયતને વેરો નથી પડતા તમે ભાઈ। કોને કેવું છે ધ્યાન રાખી લેજો, કોને કેવા માંગી રહ્યો છું। તો અહીં વાઘોડિયામાં રહીને, વાઘોડિયાને એકતાની ભાવનામાં રહીને મારી વિનંતી છે, નાત જાત ભેદભાવ વગર 23 તારીખે ચૂંટણી છે। 23 તારીખની ચૂંટણીની અંદર બધા સાથે સમૂહ નીકળો અને ભારતીય જનતા પાર્ટીના કમલને નિશાનને સિક્કો મારીને નરેન્દ્ર મોદીને હિન્દુસ્તાનની ગાદી પર બેસાડો। એ માટે હું આપના પાસે ભલામણ કરવા આવ્યો છું, વિનંતી કરવા આવ્યો છું। આપનો ધારાસભ્ય છું, આપનો સેવક છું, અને સેવક તરીકે મારો અધિકાર છે આપને કહેવાનું કે 23 તારીખે કમલના નિશાન પર વોટ અપાવી વિજય બનાવજો। વિકાસની કામ સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।